સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ 75 જેટલા ઉમેદવારોના નામની યાદી આજે જાહેર કરવામાં આવી છે। આગામી સુરત મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો તેજ બન્યો છે। આમ આદમી પાર્ટી દ્વારા સુરત શહેર માટે 75 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે। આ યાદીમાં વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતો અને સમાજના અગ્રણીઓને સ્થાન આપવામાં આવ્યું છે। આમ આદમી પાર્ટીએ પોતાની પ્રથમ યાદીમાં સમાજના દરેક વર્ગને આવરી લેવાનો પ્રયાસ કર્યો હોવાનું ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું। તેમણે કહ્યું કે સુરતની જનતા હાલમાં શાસક પક્ષ ભાજપના ભ્રષ્ટાચાર, તાનાશાહી અને વધી રહેલા નશાના કારોબારથી કંટાળી ગઈ છે। લોકો હવે પરિવર્તન ઈચ્છી રહ્યા છે। આમ આદમી પાર્ટી સુરત શહેર દ્વારા આજે સુરત મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ 75 ઉમેદવારો સાથેની પ્રથમ યાદી જાહેર કરી છે, જેમાં એડવોકેટ, શિક્ષક, એન્જિનિયર્સ, પત્રકાર એનાથી માંડી અને તમામ સામાજિક સંસ્થાના આગેવાનો, પટેલ સમાજ, પ્રજાપતિ સમાજ, આદિવાસી સમાજમાંથી, મહારાષ્ટ્રીયન સમાજમાંથી, બ્રાહ્મણ સમાજમાંથી, રાજસ્થાની સમાજમાંથી અલગ અલગ ક્ષેત્રના અલગ અલગ સક્ષમ, સંનિષ્ઠ અને ક્રાંતિકારી લોકોને આમ આદમી પાર્ટીએ ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે। જે રીતે સુરત શહેરની જનતા આમ આદમી પાર્ટી તરફ એક આશાભરી નજરે જોઈ રહી છે, જેવી અમને આશા છે એવા સક્ષમ અને સંનિષ્ઠ મજબૂત ઉમેદવારો આમ આદમી પાર્ટીએ આપ્યા છે। ભાજપના ભ્રષ્ટાચારથી, ભાજપની તાનાશાહીથી, ભાજપના દારૂ ડ્રગ્સના વેપલાથી થાકી ગયેલી જનતા આમ આદમી પાર્ટીને જે રીતે ઉમ્મીદથી, જે રીતે એક આશાથી જોઈ રહી છે, એ જ આશા, એ જ ઉમ્મીદને પૂરી કરવા માટે આમ આદમી પાર્ટીએ પોતાના સક્ષમ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે અને તમામે તમામ ઉમેદવારોને જીતની, વિજયની અગ્રિમ શુભકામનાઓ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।